હેલો મિત્રો, હું છું મહેશ માલણિયા. કોના કોના ગામમાં વરસાદ થયો છે અને અમારે તો જો હવે વરસાદ એટલો થયો છે, અત્યાર સુધી આવતો નથી ને હવે જવાનું નામ નથી લેતો, બંધ જ નથી થતો. એટલો વરસાદ સોયત્રા કાઢીને કે જોઈ શકો છો. ખેતરમાં ક્યાંય પાણી નથી થમાતા, પણ સોયત્રા કાઢીને કા વરસાદ અને ગારો એટલો છે કે હાથમાં સંપલ લેવા પડે છે. વરસાદ વરી સોયત્રા એટલે સોયત્રા કાઢને. આપણે એકચુઅલીમાં અત્યારે ખેતરમાં જોવા આવ્યા છીએ, ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ પાળા બાળા તૂટ્યા છે, શું છું છે શું નહીં, એ વસ્તુ જોવા આવ્યા. પણ અહીંયા જો રાજસ્થાનનું રણ હોય ને એ રીતે વણ કરતા સાહબા કઈ છે જ નહીં, ખાલી આમનું સપાટ કરી દીધું. આમ તમે જોવો, જ્યાં જોવો અહીંયા નકરું પાણી જ દેખાય છે. સોયત્રા કાઢ નાખ્યા વરસાદે ભાઈ. અને હજી તો શરૂઆત જ છે, ચાલુ જ છે, હજી બંધ કરવાનું થતું જ નથી, લડી લેવાનું છે વણ. બધા એમ કહેતા વરસાદ નહીં થાય ને મોડું થાય ને આ થાય ને કાંઈ નહીં થાય. મોડાને બદલે આ તો ગળાને બદલે સાહણી જેવું થઈ ગયું હતું. મોડું તો ઠીક, પણ સાહણી થઈ ગયું હતું. તો અત્યારે હાલમાં વણની અંદરથી ખેતરમાંથી અત્યારે હાલમાં એટલું જ પાણી બહાર નીકળે છે ખેતરની અંદરથી. આ વણ છે, આ ખેતરમાં અત્યારે 4-5 મોટરનું પાણી જે હોય ને એટલું પાણી તેથી હાલ્યું જ જાય. જો આને એવડે કોઠા કાઢી નાખ્યા ભાઈ.